નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો છે કે જેમને ગાયોને કંઈક સમસ્યા હતી. શું સમસ્યા હતી એમના પરિચય સાથે જ આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ શું? મારું નામ સબીનાબેન રમણભાઈ દીવા, ગામ બાતરફળી ઝઘડપાડા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. અને તમે પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો? હમણાં 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ થઈ ગયા. અત્યારે તમારે ત્યાં કેટલી ગાયો છે? ગાય 4. 4 ગાયો છે, બરાબર. અને બીજા બધા વાછરડાઓ છે. તો અત્યારે હાલમાં દૂધ કેટલા આપે? 4. 4 દૂધ આપે, બરાબર. તો આમ જોવા જઈએ તો ટોટલ કેટલા હશે નાના મોટા ગણીને? 9 છે. હા, તો મને એ જણાવો કે તમારા પશુપાલનમાં શું સમસ્યાઓ હતી, શું પ્રોબ્લેમ આવતો હતો? આ ગાય વ્યાલીને દૂધ નહીં આપતો હતો. આ જે આ ગાય છે, હા, એ દૂધ નહીં આપતું. એટલે ગાયનું વિયાણ થયું, વ્યાણ થયું પછી દૂધ બંધ જ થઈ ગયેલું કે થોડાક દિવસ ચાલ્યું? 1 લીટર જેવું તો આપે વાસરડીને પૂરતો. હા, પછી તેટલું ને તેટલું 1.5 માસ સુધી 1 લીટર દૂધ ખાલી આપતું? 1.5 મહિના સુધી 1 જ લીટર દૂધ? સવાર સાંજ 1 લીટર કે એક જ? સાંજે તો ઓછું આપે. એટલે સવારે 1 લીટર આપતું ને સાંજે 1 લીટરમાં ઓછું? 1 લીટરમાં પણ ઓછું. હવે આનું કયું વેતર? પહેલા જ વેતરમાં. એટલે તમારા ઘરની ગાય કે પછી વેચાતી લાવેલા? ઘરની જ. હા, બરાબર. તો મતલબ 1 જ લીટર દૂધ આપતું હતું અને આવું 1.5 મહિનો થઈ ગયો અને દૂધમાં વધારો થતો નહીં. હવે દૂધ વધારો થાય એના માટે તમે પહેલા શું શું ખવડાવેલું? કેલ્શિયમ ખવડાવેલું, મિનરલ પાવડર ને ખવડાવેલું, બધું ખવડાવી જોયું? કોઈ ડોક્ટર ને બોલાવ્યા એવું કઈ? ડોક્ટર ને નહીં બોલાવ્યા. અચ્છા, પણ મતલબ કે જે ખવડાવવું જોઈએ તે બધું તમે ખવડાવ્યું, પણ રિઝલ્ટ એનું કઈ મળ્યું નહીં. પછી હવે કેટલું દૂધ નીકળે? હમણાં તો 5 લીટર આપ્યું. 5 લીટર? એટલે એક ટાઈમે કે 2 ટાઈમે? એક ટાઈમ. એટલે સવારના 5 લીટર ને સાંજે 4 લીટર. એટલે ટોટલ આખા દિવસનું 9 લીટર દૂધ, જે પહેલા ખાલી 1 જ લીટર હતું. એ તો અજબ ગજબ થઈ ગયું કહેવાય. એટલે આટલું સારું જે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું? આ પેટવેટ થી. હવે મને જણાવો કે આ તમે મેળવ્યું ક્યાંથી? આ YouTube માં વિડિયો જોયેલો. અચ્છા, YouTube પર વિડિયો જોયો તમે? આ સંદીપભાઈનો, બરાબર ને? એટલે એમને પહેલાથી તમે ઓળખતા નહીં હતા અને એમનો વિડીયો તમે YouTube પર જોયો અને પછી એમનો તમે સંપર્ક કર્યો હશે. અચ્છા, પછી એ લોકો કઈ દિવસે? તે જ દિવસે આવેલા. અને તો પહેલી વખત જયારે લીધું ત્યારે તમને વિશ્વાસ હતો કે વધશે એવું દૂધ? બીજા વિડીયો મેં જોયા ને એટલે વિશ્વાસ હતો. બીજાના વિડીયો જોયા એટલે તમને વિશ્વાસ આવી ગયેલો કે આ વસ્તુ વાપરવાથી રિઝલ્ટ મળશે જ એમ, બરાબર ને? તો સંદીપભાઈ તમને ત્યારે એક ડબ્બો કે કેટલા ડબ્બા આવેલા? તમે કેટલા લીધેલા? 2 લીધેલા. એક તમારી મમ્મીએ લીધેલો અને એક તમે લીધેલો. એટલે 2 ડબ્બા લીધા અને પછી તમે સવાર સાંજ 2 ટાઈમ ખવડાવ્યું કે 1 ટાઈમ? 2 ટાઈમ, બરાબર. 1 ચમચી? 1.5 ચમચી. એ શેની સાથે ખવડાવતા? દાણમાં. બરાબર. તો આવી રીતના તમે ખવડાવ્યું. કેટલા દિવસ પછી રિઝલ્ટ દેખાયું તમને? દૂધમાં વધારો એકદમ જ 5 લીટર 1 ટાઈમનું વધી ગયું કે પછી થોડું થોડું વધ્યું? થોડું વધ્યું. અચ્છા, તો પહેલા મતલબ કેટલા દિવસ ખવડાવ્યો પછી તમને વધારો દેખાયો? 20 દિવસ જેવા થયા ને વધારો દેખાયો. 20 દિવસ થયા ખવડાવવાનું ચાલુ કર્યું પેટવેટ અને પછી દૂધનો વધારો તમને દેખાયો. હવે 20 દિવસ થઈ ગયા ત્યાં સુધી જ્યારે આપણને ખવડાવ્યું ને રિઝલ્ટ નહીં મળ્યું, તમને મનમાં શંકા બી થઈ હશે? નહીં કરી? આ પૂરો થાય ત્યાં સુધી તો આપણને રિઝલ્ટ મળશે જ એવું હતું ઉમ્મીદ, બરાબર ને? તો એવી રીતના તમે 20 દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું. તો પહેલા કેટલું વધ્યું દૂધ? પહેલું 1.5 લીટર જેવું વધ્યું. અચ્છા, એટલે પહેલા 1 લીટર જે આવતું એ 2.5 લીટર થયું? 2.5 લીટર થઈ ગયું. પછી ધીરે ધીરે વધતા કેટલા દિવસ થયા પછી હવે એક ટાઈમે 5 લીટર સુધી પહોંચી ગયું? 1.5 મહિના પછી. એટલે કે તમે આ પાવડરના ડબ્બા સતત ખવડાવો છો. અત્યાર સુધીમાં કેટલા ખવડાવ્યા છે અંદાજે? 9. મમ્મીએ 9 ખવડાવ્યા અને તમે 9. એટલે કેટલી ગાયોને ખવડાવ્યા? 4 ને જ, બરાબર. 4 જે દૂધ આપે છે એ 4 ને ખવડાવ્યા.
તો એક તો અહીંયા આપણે જોયું કે 5 લીટર સવારે અને 4 લીટર સાંજે એવી રીતના મતલબ ટોટલ 9 લીટર થઈ ગયું કે જે કદાચ 1.5 થી 2 લીટર જેટલું આવતું હતું એમાં તમને વધારો થઈ ગયો, એટલે કે લગભગ 7 લીટર જેટલો દૂધનો વધારો થયો, બરાબર ને? અને બીજું તમે આ જ્યારે સતત હવે ખવડાવવાનું ચાલુ કર્યું તો બીજી કોઈ ગાયને કોઈ સમસ્યાઓ હતી ખરી? આને સમસ્યા હતી. આને? અચ્છા, મતલબ આજે તમારા બાજુમાં અહીંયા ઉભેલી છે આને જ? એને શું પ્રોબ્લેમ હતો? એને ગેસનો પ્રોબ્લેમ હતો. અચ્છા, એટલે એનાથી શું થતું? ગેસનો પ્રોબ્લેમ એટલે ખાય નહીં, હા. દાણ ને એવું નહીં ખાય. અચ્છા, દાણ ને એવું નહીં ખાતી હતી, બરાબર. પછી? બધાને જ પ્રોબ્લેમ દાણ ખાવાનો હતો. હા, બરાબર. મતલબ દાણ ઓછું ખાય, ઓછું ખાય, બરાબર. 2 દિવસ ખાય પછી ખાય જ નહીં. એ કેટલા સમય થયો તો આવું તકલીફ? આ વિયાલાની પછી. અચ્છા, આનું કયું વેતર ચાલે? આનું બીજું વેતર. એટલે પહેલા વેતરમાં બી એવી તકલીફ હતી? હા, પહેલા વેતરમાં એટલે દાણ ભાવે નહીં કે ખાય જ નહીં એમ? ભાવે ને અમુક દિવસે ખાય ને અમુક દિવસે નહીં ખાય, એટલે પેટમાં તકલીફ રહેતી. હા, ગેસનો બરાબર છે, પ્રોબ્લેમ હે. ગેસનો પ્રોબ્લેમ. ઓકે, પછી આને ચક્કર આવી જાય એટલે પડી જ જાય. આને જ? હા, આને જ. બરાબર. બીજી કોઈ ગાયને એવું નહીં પ્રોબ્લેમ હતો? આને હા, આને જ. ચક્કર આવે ને પડી જાય? હા, પડી જાય એટલે અડધો કલાક જેવું તો કઈ આખો આળોટવા જ લાગી જાય. ઓહો, મતલબ આવી બીમારી આજે અમુક અમુક પશુને જોવાની મળે તો તેમાંની એક તકલીફ કે એક તો ખાવાનું ઓછું ખાય, બીજું એને ગેસનો પ્રોબ્લેમ અને ચક્કર આવી જાય. ચક્કર આવી જાય અને પછી તરફડે. મહિનામાં 2 વાર એવું થાય જ. મહિનામાં 2 વખત થાય એવું? 2 વખત. પછી એનું શું સારવાર માટે શું કરાવતા દવા તમે? લાવેલા અહીંયા દવાખાનામાંથી, અચ્છા. અમારા ગામમાં જ. હા, પણ નહીં ફેર પડે. નહીં ફેર પડ્યો. તો તમે આટલું બધું મતલબ દવા કરી, બધું જ કર્યું, હવે આ દર મહિને 2 વખત થાય તો આપણને બી એમ મનમાં એવું થતું કે હવે આના કેવી રીતના સારવાર કરાવી એમ? આપણને તો બહુ મગજ મારી. હા, બચ્ચું બી મરી જાય એવું તકલીફ થાય. બરાબર છે. તો પછી મતલબ એને મેળે જ પાછું ઊભું થઈ જાય કે કેવું? પછી શું કરવું પડે? અડધો કલાક જેવો થાય પછી શાંત જેવું પડી જાય, હા. પછી ઊભું થઈ જાય. અચ્છા, પેલા માણસને જેમ ફેફરું આવે તે ટાઈપ જેવું થઈ જાય, એવું જેવું. બરાબર છે. તો આ સમસ્યા પણ ગંભીર સમસ્યા કહેવાય. તો એ દૂર થઈ ગઈ કે અત્યારે છે? હમણાં નહીં મળે. હમણાં નથી. એટલે આ પેટ ખવડાવવાથી હા. બતાવો ને ડબ્બો. આ જે છે નેટસપ કંપનીનું પશુપાલન માટેની એક પ્રોડક્ટ છે જેનું નામ છે પેટવેટ, બરાબર? જે પશુપાલક માટે એક આશીર્વાદ રૂપ છે. આજે તમે જ આ બેનની વાત તમે સાંભળી શકો છો અને જોઈ શકો છો એમના અનુભવ કે એક ગાય કે જેનું દૂધ એકદમ બિલકુલ ઓછું આવતું હતું એને દૂધમાં વધારો થયો, અને બીજી ગાય કે જેને ચક્કર આવતી હતી, ઓછું ખાવાનું ખાતું હતું, તો હવે ચક્કર તો નથી આવતા. નહીં આવે. અને જે ખોરાક જે ઓછું ખાતું એમાં શું ફેરફાર થયો? એમાં તો હમણાં તો બરાબર ખાય. બરાબર ખાય? હા. તો તમારે ખર્ચો વધી ગયો એવું કહેવાય. અને આના દૂધમાં કઈ વધારો ઘટાડો કઈ થયો? વધારો થયેલો. અચ્છા, એનો કેટલો દૂધમાં વધારો થયો? આનું 5 લીટર જેવું આપતું. 5 લીટર? હા. અચ્છા, પહેલા કેટલું આપતું? પહેલા તો 3 લીટર ને એવું જ આપતું હતું પહેલા. અચ્છા, તો એટલે મતલબ એક ટાઈમે 2 લીટરનો વધારો પણ થઈ ગયો એનો. તો આ પણ એક બહુ મોટો ફાયદો થઈ ગયો. એટલે તમે આવા રિઝલ્ટ મળ્યા, આના કેટલા દિવસ પછી રિઝલ્ટ મળ્યું આવું તમને લાગ્યું? ખવડાવવાનું ચાલુ કર્યું પછી તો આવ્યું જ નહીં. અચ્છા, પછી ચક્કર જ નથી આવ્યા? ચક્કર જ નહીં. એટલે એના મતલબ પાવડર ખવડાવ્યો પછી એવો કોઈ અનુભવ થયો જ નથી એમ? બરાબર. તો અત્યારે તો અમારા બધા જ ગાયોને તમે ખવડાવો છો, નાના વાછરડાને ખવડાવવાનું ચાલુ કર્યું કે નથી કર્યું? નહીં ખવડાવે. નથી ખવડાવ્યું ને? ઓકે. તો ઘણા બધા પશુપાલક મિત્રો આપણો આ વિડીયો જોશે. હવે એ લોકોના મનમાં લેવાની ઈચ્છા થાય, પણ ઘણી વખત એવું થાય ને કે કોઈને કોઈ જગ્યાએ છેતરાયા હોય વ્યક્તિ, બરાબર ને? કારણ કે સાચા વ્યક્તિ હોય તેવા જૂઠા વ્યક્તિ પણ હોય, બરાબર? તો શું કહેવું છે તમારા સંદીપભાઈ માટે? જો સંદીપભાઈ નહીં મળતે અને વિડીયો નહીં જોતે તો આજે મુશ્કેલીઓ છે એ કાયમ નહીં રહેતે જ. કાયમ નહીં જ રહેતે. નાને વાસરડીને પ્રોબ્લેમ હતો, બરાબર. લંપી વાયરસ થયેલો. કોને? આની વાસરડી. અચ્છા, એટલે આની જે વાછરડી છે આને લંપી વાયરસ થયેલો હતો, આની વાછરડીને. હા. ને ઝાડામાં લોહી પડતું હતું. ઓહો, એટલે એ વાછરડી ક્યાં છે? તે તો બહાર બાંધેલી છે? બહાર બાંધેલી. ઓકે. એટલે અહીંયા તમે દર્શક મિત્રો જોઈ શકો છો, અહીંયા બહાર બાંધેલી છે. હા, ઓકે. તો એ પણ સમસ્યા દૂર થઈ ગઈ, દૂર થઈ ગઈ. બરાબર. તો મતલબ આ વસ્તુ સારું છે અને તમે વાપર્યું છે એનો અનુભવ આ બોલે છે, બરાબર ને? તો બીજા પશુપાલક મિત્રોએ શું કરવું છે? વાપરવું જોઈએ કે? કરવું જોઈએ. બરાબર, તો જ અનુભવ આવે. હા. અચ્છા, તમે વાપર્યું, તમારા સિવાય બીજા કોઈ આસપાસમાં કોઈ વાપર્યું ખરું? વાપર્યું. કેટલા લોકો વાપર્યું? 5-6
અંદાજે અંદાજે 5 એક જણા આવ્યો હોય. 5 થી 6 લોકોએ વાપર્યું. ઓકે, તો સંદીપભાઈ હા સર.